શક્તિપીઠ અંબાજી મંદિરથી ગબ્બર શ્રદ્ધાળુઓ પગપાળા સીધા જ પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ કામગીરી વચ્ચે રસ્તામાં નડતરરૂપ આવતી કેટલીક ખાનગી મિલકતોના માલિકોને સરકાર દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી છે। તો બીજી તરફ આ કામગીરીના જુદા જુદા પ્લાનવાળા નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે, જેથી આજે જ આ નકશાઓને ખોટી અફવાઓને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ કેટલાક ખુલાસાઓ કર્યા છે અને સોશિયલ મીડિયામાં ફરતા ખોટા નકશાઓને પાયાવિહોણા ગણાવ્યા છે। માત્ર હાલ પૂરતું જે છે ગબ્બર કોરિડોર શક્તિ કોરિડોર એ કામ થશે અને બસ સ્ટેન્ડથી જે અંડરબ્રિજનું કામ થવાનું છે એ કામ થવાના છે। હાલ પૂરતા આ બે કામ સિવાય બીજું કોઈ કામ હાલ એમના પ્લાનિંગમાં નથી, એટલે બીજા કોઈ સ્થળોની વાતો હોય તો એમાં કોઈએ ભરમાવું નહીં। અને હાલ જે આ શક્તિ કોરિડોર મંદિરથી શક્તિ દ્વારથી ગબ્બર સુધીનો અને આ જે અંડરગ્રાઉન્ડ બે જ કામ હાલ હાથ ધરવામાં આવનાર છે। આ પ્રકારના જે બીજા કોઈ નકશાઓ કેવું ફરતું હોય તો એ બધું આપણે એનું અફવાઓ ગણવી અને કોઈ એનાથી ભરમાવું નહીં। કોરિડોરનું કામ થવાનું છે એ બાબતમાં લોકો પણ સ્થાનિક લોકો પણ એક ટેન્શનમાં છે કે કયું જવાનું છે અમારે ને કયું રહેવાનું છે ને ક્યાં અમે ધંધો કરીએ અને ક્યાં નહીં કરીએ, એ બાબતમાં જરા ટેન્શન છે। એટલે જરા મંદિર ટ્રસ્ટ જો એનો ખુલાસો કરવામાં આવે કે ભાઈ આ અત્યારે જવાનું છે અને આ કામ અત્યારે ચાલુ થવાનું છે તો લોકોને કામ કરતાં પણ ભાવે ને એને માલ ભરતા પણ ભાવે ને એને ધંધો કરતાં પણ એને વિચાર અલગ અલગ નકશા અલગ અલગ આવે તો એક મંદિર ટ્રસ્ટ એનો ખુલાસો કરે કે ભાઈ આ નકશો સાચો છે ને આ ખોટા છે, તો એનું સારું રહે। ભાઈ હાલ તબક્કે કોઈ ખબર જ નથી પડતી કયું તૂટવાનું છે ને કયું રહેવાનું છે, તો એને તો મંદિર ટ્રસ્ટ એનો ખુલાસો કરે કે ભાઈ આ 2 મહિના પછી 3 મહિના પછી આ અહીંથી કામ ચાલુ કરવાનું છે તો લોકોને એક ખબર પડે।